વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ જીરા આલુ. ફરાળમાં ખાઈ શકાય તેવા અને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય તેવા સરસ મજાના જીરા આલુ બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એના માટે મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે. એને છાલ કાઢી ધોઈ ચોખ્ખા કરી અને લઈ લીધેલા છે અને એની આવી ગોળ ગોળ સ્લાઈસ કરવાની છે અને સ્લાઈસ પણ થોડીક જાડી રાખવાની છે, એકદમ પતલી નથી કરવાની. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી થોડીક જાડી રાખવાની છે કેમ કે હજી આપણે એને સેલો ફ્રાય કરશું તો થોડુંક સોફ્ટ થઈ જાય છે, એટલા માટે. હવે 1 થી 1.5 પાવડા જેવું મેં તેલ લઈ લીધેલું છે અને તેલને ગરમ કરવા માટે રાખી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય પછી આપણે આને વઘારી લેવાના છે. તો તેલ સરસ ગરમ થાય પછી એની અંદર આપણે જીરું એડ કરી દેવાનું છે. આની અંદર સ્પેશિયલ જીરાનો જ વધારે ટેસ્ટ આવતો હોય છે, એટલે જીરું આપણે થોડુંક વધારે એડ કરીશું. જો તમને ઓછું પસંદ હોય તો તમે થોડુંક ઓછું પણ નાખી શકો છો. જીરું સરસ સતરાઈ જાય પછી આપણે એની અંદર જે બટાકાની ચિપ્સ કરી અને ધોઈને લઈ લીધેલી છે, જેથી કરીને એમાં રહેલો સ્ટાર્ચ નીકળી જાય અને પછી નિતારી લેવાના છે અને પછી આપણે આવી રીતે વઘારમાં એડ કરી લેવાના છે અને એકદમ હળવા હાથે આવી રીતે તેલ સાથે સરસ મિક્સ કરી લેવાના છે અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે બટાકાને કૂક થવા દેવાના છે. એને ઢાંકણ ઢાંકી અને આપણે 2-1 મિનિટ રહેવા દઈશું અને પાછા આપણે આનું આવી રીતે પડખું ફેરવી લઈશું. આવી પ્રોસેસ 2-2 મિનિટે સતત કરવાની છે. 6 થી 8 મિનિટની અંદર આપણે જીરા આલુ બનીને તૈયાર થઈ જાય છે. 3-4 વખત આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર કરશો તો બટાકા તમારા દાજી નહીં જાય અને અંદર અને બહાર બધા સરસ કૂક થશે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. થોડા કૂક થાય પછી એની અંદર આપણે ફરાળી મીઠું એડ કરવાના છીએ. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે, જેથી કરીને આપણા આલુ છે એ ફટાફટ કૂક થઈ જાય અને એનો મીઠાનો ટેસ્ટ આમાં ભળી જાય તો બહુ જ સારો ટેસ્ટ આવે છે. એકદમ સરસ સોલ્ટી લાગે છે. ફટાફટ બની જતી વસ્તુ છે અને ક્યારેક એમ થાય કે કંઈ ખાવું નથી તો નાસ્તા તરીકે તમે આને બનાવી શકો છો. આની અંદર અત્યારે થોડુંક તેલ વધારે લાગતું હશે, પણ જો એકદમ ઓછું તેલ હશે તો સરખા ફ્રાય નહીં થાય. એટલા માટે આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. પણ જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે ઉપરથી બટેટા લઈ લેવાના છે અને તેલ થોડુંક નીચે રહી જશે તો ચાલશે. પણ થોડું સામાન્ય વધારે તેલ લઈને જ એની અંદર આપણે કૂક કરવાના રહેશે, નહીં તો નીચે તળિયે ચોંટી જાય છે અને ત્યાં આગળ દાજી જાય છે અને લાલ જેવા કલરના થઈ જતા હોય છે. એટલે આપણે તેલ સેજ વધારે હશે તો સારું રહેશે. પ્રેસ કરી અને આપણે જોઈએ તો બટાકા થોડાક આપણા કૂક થઈ ગયા છે. હવે એની અંદર તીખાશ માટે મેં લીલી મરચી નાખેલી છે. 2 મરચીની આવી રીતે લાંબી લાંબી સ્લાઈસ કટ કરી અને એડ કરી છે. જો તમે બહુ તીખું ના ખાઈ શકતા હોય તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે 1 ચમચી જેવું મરચું પાવડર અને અડધી ચમચી હળદર એડ કરેલી છે, જેનાથી કલર અને તીખાશ બંને સારું આવશે. ઘણા ઉપવાસમાં હળદર નથી ખાતા હોતા તો એને તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અમે તો ખાઈએ જ છીએ. એ બધી વસ્તુ પાછી સરખી મિક્સ કરી અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આને વળી આપણે પાછા ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. 2-1 મિનિટ પછી પાછું આપણે આને ચેક કરી લેવાનું છે. એકલા તેલમાં કૂક થયેલા હોય છે અને એકદમ મીઠો ટેસ્ટ આવે છે, મીઠાશ સારી આવે છે આની. હવે બટેકા આપણે એકદમ સરસ કૂક થઈ જાય પછી એની અંદર આપણે લીલા ધાણા એડ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા બટેકા એકદમ સરસ કૂક થઈ ગયેલા છે.
હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને હળવે હાથે બધું સરસ મિક્સ કરી અને થોડાક ઠંડા થાય પછી એને આપણે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને સરસ સર્વ કરી લેવાના છીએ. હવે થોડોક ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એના માટે આપણે ઉપરથી લીંબુ એડ કરવાના છીએ. લીંબુ આપણે વઘારમાં નથી એડ કરવાનું, જ્યારે આપણે આને ખાવું હોય ત્યારે જ ઉપરથી એડ કરી લેવાનું છે. અને લીલા ધાણા નાખી અને આને આપણે ગાર્નિશ કરી લેવાનું છે. એકદમ ઝટપટ બની જતી વસ્તુ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ઘરમાં જ રહેલી વસ્તુથી સરળતાથી એકદમ ઝડપી બની જાય એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ શ્રાવણ માસના ઉપવાસની અંદર તમે પણ આવી રીતે જીરા આલુ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા આ જીરા આલુ કેવા બને છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.